મહાનગરપાલિકામાં અલગ અલગ વિભાગોમાં કોન્ટ્રાક્ટ ચાલે છે. કોન્ટ્રાક્ટરો ખૂબ સારું એવું કમાય પણ છે, પરંતુ કોન્ટ્રાક્ટરના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કઈ પરિસ્થિતિમાં કામ કરે છે, સેફટી સાથે કામ કરે છે કે કેમ, કામ કર્યા પછી તેઓની હાલત શું હોય છે, કંઈ ખબર જ નથી હોતી. કારણ કે કોન્ટ્રાક્ટરો તો એક જ પોતાની ઈચ્છા હોય છે કે કામ થવું જોઈએ. એ લોકોને તો એક જ વસ્તુ પર ફોકસ હોય કે કર્મચારીઓ પ્રોપર કામ કરવા જોઈએ. એ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરે છે, પણ એ કામ તમારું કરે છે. એટલે તમારી ફરજ બને છે કે કર્મચારીઓને કંઈ ડ્યુટી દરમિયાન કંઈક થાય તો તમે જિમ્મેદાર છો. દબાણ શાખાના એક કર્મચારી ગોપાલભાઈ રબારી કે જેઓ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, પરત ફરતી વેળાએ ઈજા થઈ, એટલે કે અકસ્માત નડ્યો, ઈજા થઈ તો એક પણ અધિકારી દ્વારા તેઓના ખબર અંતર પૂછવામાં ના આવ્યા. ઇવન એટલું જ નહીં, સારવારનો ખર્ચો પણ ન આપવામાં આવ્યો. પરિવાર રોષે ભરાવો જોઈએ. કારણ એનું એ છે કે જે વ્યક્તિ પોતાનો ઘરનો વ્યક્તિ કોઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોય તો કોન્ટ્રાક્ટરની ફરજ થઈ આવે છે કે જો એને કશું થાય તો. પરિવાર રોષે ભરાયો છે, કચેરીએ પહોંચ્યો છે, એટલે કે પાલિકા ખાતે પહોંચ્યો છે અને રજૂઆત કરી છે કે એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા છે અને રજૂઆત કરી છે કે ખબર અંતર તો ન પૂછ્યા, પરંતુ આ સારવારનો ખર્ચો તો આપો. છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા રબારી સાહેબને અકસ્માત નડતાની સાથે ઈજાગ્રસ્ત થયો છે, ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થતાની સાથે ખબર અંતરની વાત તો દૂર, પણ ખર્ચો પણ સારવારનો નથી આપ્યો. પાલિકા ખાતે તેઓ રજૂઆત કરવા માટે એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા છે. 18 વર્ષથી કરું છું. 8 નંબર વોર્ડની કામગીરી ચાલતી હતી. 8 નંબર વોર્ડની કામગીરી કરીને નીકળ્યા પિંજરા ભરીને, અને પિંજરા આપણા ડ્રાઈવરથી કાબુ ના રહી ટ્રક તો ઝાડમાં ગાળી દીધી. તો મેં પાછળ બેઠેલો, તો એ પિંજરા પાછળ આવ્યા અને સીધો મેં પાછળ નીચે પડી ગયો. એટલે આ ક્રેક થઈ ગયું છે. તો 6 થી 7 લાખ રૂપિયા ખર્ચો કીધો છે, પણ સ્વિચ ઓફ કરી દીધો છે. કોન્ટ્રાક્ટવાળાએ ટેન્શન પણ એ લોકોએ સ્વિચ ઓફ કરી દીધો છે અને કીધું છે તમે તમારા સાહેબને જઈને મળો કોર્પોરેશનમાં. તમે એડમિટ થયા કેટલા દિવસ થયા? સોમવારેથી થયો. તો તમને કોઈ જોવા કે મળવા આવ્યું? કોઈ નહીં. શું માંગ છે તમારી? જે હવે આ સાહેબો કંઈક કરે તો સારું છે. તમે લોકો કંઈક આથી વાંચી તમારું ગોપાલભાઈ રબારી. હા, ગોપાલભાઈ રબારી છે, એમની વાઈફ બોલું છું. મારા ઘરવાળાને 3 દિવસથી એક્સિડન્ટ થયો છે. ચાલુ જોબ ઉપર ચાલુ ગાડીએ અથડાતા એ પડેલા છે. તો એમની પાછળ બોલને પેલી એ આવે ને બંગડીને એ કંઈક કહે છે ડૉક્ટરો, એ ભાગી ગઈ છે. તો એનું ઓપરેશન મોટું છે ને ઓપરેશનમાં રિસ્ક છે આમ. તો કોઈ કેસ લેવાતા નતા. અમે 4-5 લાખનો ખર્ચો છે. 2-3 જગ્યાએ રિપોર્ટો બતાવ્યા અમે. તો અમે એવું કહે છે કે આ કોઈ અધિકારી કોઈ ભરવા આવ્યું નથી. કોઈ કોન્ટ્રાક્ટવાળો સાહેબ એમનો કોઈ ફોન ઉઠાવતું નહીં. શેમાં નોકરી કરતા? હા, અહીં દબાણ શાખામાં સિક્યુરિટીમાં નોકરી કરે છે. તમે જાણ કરી છે? હા, જાણ કરી છે. બધા ભાઈબંધો બધા ખબર જોવા આવે છે, પણ પેલા કોન્ટ્રાક્ટર કોઈ આવતા નહીં, કોઈ અધિકાર નથી આવતા ને કોઈ નંબર આપવા તૈયાર નહીં. અમને મેન મોટાનો પગાર આપવામાં આવે એમાં PSI કાપવામાં આવે છે? હા, એ કાપે ને, તો એ કોઈ કશું કરે. હા, તમે ક્યાં આવ્યા છો? અત્યારે એમ્બ્યુલન્સમાં એમને લાવવામાં આવ્યા દવાખાનાથી ડાયરેક્ટ તમે? હા, દવાખાનાથી ડાયરેક્ટ લાયા છે. અમે આજે મારે 1.5 લાખ ભરીશું તો જ કાલ મારું ઓપરેશન થશે. 2 ઓપરેશન છે, એમને 3 કેક છે બધું. એમ કે મારે 4-4.5 લાખનો ખર્ચો છે. તો મારે છોકરા નાના છે, કોઈ કમાવનારું છે નથી. શું માંગ છે તમારા? હા, અમારે એવું છે કે અમને આ ખર્ચો આલી દે દવાખાનાનો. અમારે બીજું કંઈ જોતું નહીં. અમે રિપોર્ટો બતાવીએ ડૉક્ટર કે બધા રિપોર્ટો જોઈને અમારે જે ખર્ચો થાય એ ખર્ચો આપી દે. ગોપાલ રબારી કે જે કોન્ટ્રાક્ટનો કર્મચારી છે, બિચારો કામ કરતો હતો અને એ દબાણ શાખાની અંદર વોર્ડ નંબર 8ની અંદર જે કાટમાલ હતો એ ટેમ્પામાં ભરીને લોકો ગોડાઉનની અંદર લઈ જતા હતા. એ દરમિયાન એટલો બધો સામાન ભરેલો કે ઉપર જે છે એ કોઈક ઝાડ પર અથડાયું પતરું, અને પતરું કે પીપ એના પર પડ્યું અને એ ભાઈ નીચે પડ્યા. એટલી મોટી ઇન્જરી થઈ. એ લોકો પહેલાં ESIમાં લઈ ગયા, પણ ESIના ડૉક્ટરે કીધું કે આ ઓપરેશન બરોડાની અંદર માત્ર 4 જ ડૉક્ટર કરે છે, અમારાથી થઈ શકે એમ નથી. એટલે અમે અહીંના જે ડાયરેક્ટર છે મંગેશ જયસ્વાલ સાહેબને કીધું કે ભાઈ આ પરિસ્થિતિ છે, ગરીબ માણસ છે, બિચારો ક્યાં જશે, પણ એમની માનવતા મરી પરવારી છે. એક પેલા બહેન જ્યારે પડ્યા કોર્પોરેટર, ત્યારે સરકારી હોસ્પિટલની અંદર અહીંના કમિશનર જોવા જાય, અહીંના મેયર જોવા જાય, અહીંના ડાયરેક્ટરો જોવા જાય, ચેરમેન જોવા જાય, પણ એક બિચારો ગરીબ માણસ જ્યારે પીડિત પરિવારથી પીડાતો હોય ત્યારે એ લોકોના વહારે નથી આવ્યા. આજે આના 4 થી 5 લાખ જેટલો ખર્ચો છે. એ માટે અમે માંગ લઈને આવ્યા છે કે એને અમારા પૈસા નથી જોઈતા, પણ એને બિચારાને ગરીબને એના ડૉક્ટરના જે કાંઈ ખર્ચ થાય આપવો જોઈએ, એવી અમારી માંગ છે. નહીં, એવું નથી. એ કોન્ટ્રાક્ટના કર્મચારી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તરત ત્યાં ESIC નંબર સાથે એને ત્યાં
ESIC દવાખાના માટેનું ઇન્ટરવેન્શન પણ કર્યું હતું. અમારા દબાણ અધિકારી પણ સંપર્કમાં હતા, સતત એમાં જોડે હતા, પરંતુ તેમના પરિવાર દ્વારા એવું કહ્યું કે ભાઈ અમે પ્રાઇવેટમાં એને લઈ જવા માગીએ છીએ, એટલે એ પ્રાઇવેટમાં લઈ ગયા હતા. ESIC નંબર ને બધું જ છે, અને એ પણ એના તેમ છતાં પણ અત્યારે અહીંયા આવ્યા હતા. તો અત્યારે સિક્યુરિટી એજન્સીના એના જે ઓફિસર છે એમને પણ ત્યાં જોડે મોકલવામાં આવ્યા છે. અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવાના કારણે આજે આ લોકોને અહીંયા આવવું પડ્યું હોય આક્ષેપ છે. ના, દબાણ અધિકારી ચિરાગ શાહ સતત સંપર્કમાં હતા અને એમણે પણ એજન્સીનો સંપર્ક કરીને કોઓર્ડિનેશન કરીને કર્યું હતું, પરંતુ તે એમને જણાવ્યા પ્રમાણે એવું કહ્યું કે ભાઈ ત્યાં એ લોકો ESICના દવાખાનામાં એ નથી કરવા માગતા. નિયમ મુજબ જે ESIC ને PF કપાતો હોય છે અને ESICનો નંબર પણ આપવામાં આવેલો છે, અને એ આધારે એને ESICના દવાખાનામાં લઈ જવામાં આવે છે. પણ તેમના કુટુંબીજનો દ્વારા એવું કહ્યું કે ભાઈ પ્રાઇવેટમાં લઈ જાઓ તેવું મને દબાણ અધિકારીએ કહ્યું હતું. પણ તેમ છતાં અત્યારે એમને અધિકારીને જોડે મોકલ્યા છે, એમના સિક્યુરિટી એજન્સીના. અધિકારીઓના ફોન નંબર બંધ હતા અને ખાસ કરીને તમારા ઉપર આક્ષેપ છે કે મંગેશ જયસ્વાલ એવું કહે છે કે જે કરવું એ કરી લો. કર્યું એ ખોટું એ છે. અમે તરત જ જ્યારે ઇન્સિડન્ટ થયું ત્યારે જ અમે તરત અમારા દબાણ અધિકારીની સૂચના આપી હતી, અને દબાણ અધિકારી એના સંપર્કમાં જ હતા, એવું કોઈ બાબત જ નથી. જે કોન્ટ્રાક્ટર છે અમદાવાદના, જે લોકો પણ ધમકી આપે છે કે ભાઈ નોકરીમાંથી કાઢીશું પણ ઘરે એને પણ મારીશું, એવા એક્સેપ્ટ કરવામાં આવી રહ્યા છે. ના, એવું કોઈ બાબત મને ધ્યાનમાં નથી, અને એવું કંઈ હશે તો અમે તરત એમાં ઇન્ટરવ્યૂ કરીશું. એવું કંઈ હોય જ ના શકે.